અમદાવાદનો તડકો એટલે વાત જવા દો ભાઈ, ફૂલ થાકી ગયા હો. ચામાં પૂરેપૂરા પૈસા વસૂલ હતા ભાઈ, કંઈ ના ઘટે. તો અમે પહોંચી ગયા છે રસ્તા ઉપર. હવે જાય છે વેરાવળ. તારા કઈ દે. તો ફાઇનલી મિત્રો આપણે ઇકો મળી ગયા હતા ને ઇકોમાં બેઠીને આપણે પહોંચી ગયા છે વેરાવળ. તો વેરાવળ રેલવે સ્ટેશનની બાજુમાં જ એક દુકાન છે, ત્યાં આપણે ફીવીબેનને કરાવ્યું છે નાસ્તા પાણી કરાવી લીધા છે. તો હવે આપણે દુકાનથી આપણે જે વસ્તુ લેવાનું છે, સિગ્નેચર સિગરેટ એવું બધી એ લઈને આપણે જાય છે રેલવે સ્ટેશન બાજુ. તો આપણે રેલવે સ્ટેશન બાજુ તમે જોઈ શકો છો ટ્રાફિક છે જ, રાતના 10 વાગ્યા છે તો પણ. અને આ બાજુ ઊભી છે ટિકિટ લેવા માટે લાઈન. તો આપણી પાસે તો રિઝર્વેશન હતું એટલે આપણે ટિકિટ લાઈનમાં ઊભવાની જરૂર નથી. તો આપણે ડગલા માંડીએ છીએ હવે ટ્રેન બાજુ. તો આપણી સોમનાથ એક્સપ્રેસવાળી ટ્રેન સામે જ ઊભી છે. તો આપણે જવાનું છે S2 ક્લાસના ડબ્બામાં. તો આપણે ધીમે ધીમે આગળ ડગલા માંડીએ હવે. તો જોઈ શકો છો તમે ટ્રાફિક. તો ચાલો આપણે ચાલવાનું ચાલુ કરી દઈએ. તો આપણે જાય છે ચાલતા ચાલતા S2 ડબ્બા સુધી. બહુ દૂર છે એટલે આપણે આગળ બહુ જવું પડશે ચાલીને. તો આપ મારી ટિકિટ જોઈ શકો છો, આપણે અગાઉથી જ રિઝર્વેશન કરાવી લીધું છે. તો આપણી પાસે છે હજુ ઘણો બધો ટાઈમ. તો આપણે આવી ગયા છે આપણા S2 ડબ્બાની સામે, જેમાં આપણું રિઝર્વેશન કરેલ છે તે ડબ્બાની સામે આવીને ચેર ઉપર આપણે બેઠી ગયા છે. અને ફીવીબેન કરે છે રેલવે સ્ટેશનમાં રમત. તો એને પર રમવા દઉં અને આપણે થોડી વાર આરામ કરી લઈએ. ટ્રેન ચાલુ ન થાય ત્યાં સુધી આપણે બેઠા છે. પછી અંદર જઈને તો સૂઈ જ જવાનું છે, પણ ત્યાં સુધી બારે બેઠા છે ને ગપ્પા લડાવીએ છે. તો ટ્રેનનો ટાઈમ થઈ ગયો છે. તો હવે આપણે જઈએ છીએ આપણી જગ્યા ઉપર. તો ચલો મિત્રો, બની રહેજો વ્લોગમાં. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો આપણે આપણી સીટિંગ ગોતી લઈએ છીએ. તો ફાઇનલી આપણી સીટિંગ મળી ગઈ છે ને આપણે હવે વિન્ડો ખોલી નાખીએ છીએ ને આપણે બેઠીએ છીએ આરામથી. તો ટ્રેન ચાલુ થઈ ગઈ છે. તો હવે હું આવી ગયો છું દરવાજા ઉપર અને થોડુંક શૂટ કરી લઉં. તો ચલો મિત્રો, ટ્રેન ચાલુ થઈ ગઈ છે. હવે આપણે અંદર વયા જઈએ. ચલો તો બાય બાય વેરાવળ, ટાટા. આપણે જાય છે હવે અમદાવાદ. ટાટા. તો આપણે બેઠા હતા ટ્રેનના દરવાજે અને હવાની મજા લઈ રહ્યા હતા. તો ફાઇનલી વાગ્યા છે 11 અને આપણે પહોંચી ગયા છે જુનાગઢ. તો ટ્રેન ઉપડી ગઈ હતી અને આપણે ગયા હતા વેફર લેવા. તો આપણે ઉપર ચડી જ ગયા છે ફાઇનલી. ટ્રેન જો મારી પાછળ ચાલુ થઈ ગઈ છે. તો ડબ્બો બહુ આપણો આગળ રહી ગયો છે. તો આપણે બીજા ડબ્બામાં ચડી ગયા છે વેફર લેવા માટે થઈને. બહુ દોડ્યા ને પછી ચડી ગયા. તો વાંધો નહીં, ફાઇનલી પહોંચી ગયા છે. તો ચાલો હવે આપણે જઈએ છીએ આપણા ડબ્બા બાજુ. બહુ જ દૂર છે, ટ્રાફિક બહુ જ છે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે આપણા જગ્યા ઉપર. ચાલો વેફર ખાવા. તો ફી ઉપર વિચારે છે કે પપ્પા નવી વેફર આ કઈ લઈને આવ્યા, કેમ કે આ વેફર અમારે ત્યાં કોડિયરમાં ન હોય. અમારે તો બાલાજીની જ ચાલે છે વધારે. આ અમૂલ્ય વેફર છે તો એ શું હોય, હવે બેકારીમાં ખાવું તો પડે જ. તો ટીટી આ ભાઈને પકડીને એનું કરી નાખ્યું મોએ. આયા પીઓ.
નહીં ખુલે નહીં ખુલે. તો આપણે પહોંચી ગયા છે જેતલસર. હવે આપણે જઈએ સુવા. તો આપણે ઉઠ્યા હતા, ચાંદોડિયા પહોંચી ગયા હતા. તો ટ્રાફિક જોઈ શકો છો તમે. સવારના 5:10 થઈ. ત્યાં આપણે ચાંદોડિયા અમદાવાદ પહોંચી ગયા હતા. હવે આપણે જાય છે રિક્ષા બાજુ. રિક્ષા ગોતી લઈએ જલ્દી કેમ કે ટ્રાફિક બહુ જ છે, એટલે મળી જાય તો સારું. જ્યાં આપણે જવાનું છે ત્યાંની. અને ટ્રેન થઈ ગઈ હતી ચાલુ. તો આપણે તો પહેલાં પીધી ચા. આ દાદા હતા બહુ મસ્ત. દાદાની ચા પણ બહુ જ મસ્ત હતી. તો આપણે ફાઇનલી હવે રિક્ષા મળી ગઈ. આપણે રિક્ષામાં બેઠી ગયા છે. આપણે હવે જઈએ છીએ મારા ફૂઈના છોકરાના ઘરે. આપણે હવે એક પર્સનલ કામથી, પણ અત્યારે આપણે સવારના વહેલા પહોંચી ગયા છે, 5 વાગ્યા હતા. એટલે આપણે કામ 11-12 વાગ્યાનું છે. તો આપણે ત્યાં સુધી એના રૂમે ચાલ્યા જઈએ. તો આપણે થઈ ગયા હતા નાહી ધોઈને રેડી, અને ફીયુને પર રેડી કરીએ છીએ. અને વાગ્યા છે અત્યારે બપોરના 12. તો આપણે જઈએ છીએ આપણા કામથી હવે. તો આના ઉપર છે મેટ્રોના પાટા, ને આપણે બેઠી ગયા છે રિક્ષામાં. આ છે મારા ભાઈનો છોકરો. તો અહીંયા તડકો તો બહુ જ છે. અને આ લોકો જોઉં રૂલ્સ કેટલા ફોલો કરે છે, સિગ્નલ. અને આપણે અહીંયા તો આપણે આપણું બધું કામ પતાવ્યું ત્યાં સુધીમાં વાગી ગયા હતા 8. તો આપણે હવે બેઠીને એસટીમાં નીકળી ગયા છે ઉજાલા બાજુ. તો ઉજાલાથી મળી ગઈ છે આપણે શ્રી હરિ સોફાવાળી. તો આપણે એમાં સૂઈ જઈએ હવે જઈને. તો આપણે સૂતા છે હવે મળશું સવારે. તો સવાર પડી ગયો છે ને આપણે જોઈ શકો છો મારી આંખો તમે. આપણે ફૂલ અત્યારે થાકી ગયા છે. તો આપણે પહોંચી ગયા છે ઘરે. આપણી સોસાયટીના ગેટે ઉતરી જશું અને ફરી આવશું એક નવા બ્લોગ સાથે. તો આપણે હવે ઉતરી જઈએ છીએ. થેન્ક યુ ફોર વોચિંગ. કીપ સપોર્ટ.